આગામી તારીખ 23 અને 24 ડિસેમ્બરના રોજ દેવભૂમિ દ્વારકા ખાતે યોજાવા જઈ રહ્યો છે વિશ્વ રેકોર્ડ। જ્યારે દ્વારકામાં વિશ્વ રેકોર્ડ થવા જઈ રહ્યો છે તે પહેલા સ્વચ્છતા તે સુંદરતાના સૂત્રને સાકાર કરતું એક કામ પર આહિર સમાજના લોકો દ્વારા કરવામાં આવ્યું છે, જેમની અંદર દેશ શુદ્ધિ માટેની ભાવનાથી દ્વારકાધીશ મંદિર પરિષદ તથા બજારોની સાફ સફાઈ કરવાનું આયોજન પણ આહિર સમાજના લોકો દ્વારા જ કરવામાં આવશે। આ વિશ્વ રેકોર્ડની અંદર 37,000 આહિરાણીઓના મહારાષ્ટ્રનું આયોજન કરવામાં આવ્યું છે। ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર વધુ અને બાણાસુરના પુત્રી ઉષા રાસ રમ્યા હતા અને તેમના સ્મૃતિ રૂપે અખિલ ભારતીય આહિરાણી મહારાષ્ટ્ર દ્વારા મહારાષ્ટ્રનું આયોજન દ્વારકા ખાતે કરવામાં આવ્યું। જ્યારે આ રાસની અંદર અખિલ ભારતીય યાદવ સમાજ તથા મહિલા મંડળના આ ઐતિહાસિક આયોજનમાં આશરે 1.5 લાખથી વધુ પણ લોકો જોડાશે। આ તમામ લોકો રહેવા જમવા પાર્કિંગ સહિત તડામાર તૈયારીઓને આજરોજ આખરી ઓપ આપવામાં આવ્યો છે। જ્યારે શ્રી કૃષ્ણના સાનિધ્યમાં શ્રી કૃષ્ણ સંઘ રાસ રમવાની આહિરાણીઓના અંતરભાવના સાથે આ રસને મહારાષ્ટ્ર નામ આપવામાં છે। સાથે સાથે રાસની અંદર અન્ય ઘણા પણ કાર્યક્રમનું આયોજન કરાયું, જેમ કે ભગવાન દ્વારકાધીશને ધજારોહણ, લોક ડાયરો, વિશ્વ શાંતિ રેલી વગેરે જેવા કાર્યક્રમ પણ સાથે આયોજન કરવામાં આવ્યું છે। યાદવ સમાજ તથા આહિર સમાજ દ્વારા સર્વે સમાજના આ મહારાષ્ટ્રની અંદર ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ લલિત શિંગડિયા, દેવભૂમિ દ્વારકા। આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ સાથે કંઈ જોડાયેલું હોય તો એ રાસ પણ એનો એક અભિન્ન અંગ છે અને ભૂતકાળમાં પણ આપણે સનાતન ધર્મમાં આપણા પૌરાણિક અને આપણા ધાર્મિક ઇતિહાસમાં આપણે ઘણી વખત સાંભળ્યું છે કે રાસ અને ભગવાન શ્રી કૃષ્ણ એકબીજાના પર્યાય છે અને રાસથી ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ જેને જેને કરી છે એમને અવશ્ય ભગવાન શ્રી કૃષ્ણએ કોઈને કોઈ સ્વરૂપમાં આશીર્વાદ, દર્શન અને એમાં ભાગરૂપ રહેવાનું અનેક ચમત્કારી આપણે દ્રષ્ટાંતો, ઉદાહરણો આપણે આપણા આ જ ધાર્મિક ઇતિહાસમાં સાંભળેલા છે, વાંચેલા પણ છે। ત્યારે એની અનુભૂતિ અવારનવાર આપણે કોઈ પણ કાર્યમાં જ્યારે દ્વારકા ખાતે રાસના માધ્યમથી કરતા હોય ત્યારે અખિલ ભારતીય આહિરાણી મહારાષ્ટ્ર જય દ્વારકાધીશ। મારું નામ જાહલ આહિર છે। અખિલ ભારતીય આહિરાણી મહારાજ સંગઠન વતી દ્વારકાની પવિત્ર ભૂમિ ઉપર જ્યારે શ્રી કૃષ્ણ મહારાજ થવા જઈ રહ્યો છે ત્યારે મીડિયાના માધ્યમથી સર્વ સમાજને અમે આવો દિવ્ય મહારાજ નિહાળવા માટે આમંત્રણ આપીએ છીએ। શું ખબર કે ક્યારે કોનું ભાગ્ય ક્યાં લખાયું છે અને દિવ્ય મહારાજ થકી આપણા કર્મો અને આપણા ઋણથી આપણે મુક્ત થઈ શકીએ। તો આપ સૌ અન્ય સમાજ દિવ્ય મહારાજ નિહાળવા આવો અને મીડિયા દરેક પત્રકાર દરેક ભાઈઓને પણ વિનંતી છે કે આપ પણ આ દિવ્ય મહારાજના દર્શન ઘરે બેઠા દરેક વ્યક્તિને કરાવો, જેની અંદર સમસ્ત ભારતમાંથી યાદવો અને આહિર સમાજ જોડાશે અને જેનો રથ આહિરાણી બહેનો આંકી રહી છે અને જેને સહયોગ અમારા આહિર અગ્રણીઓ અને યુવાનો કરી રહ્યા છે। એવો દ્વારકાની ભૂમિ પર 800 વીઘાની અંદર જે દિવ્ય મહારાજ વિશ્વ રેકોર્ડ તરફ જઈ રહ્યો છે, તો આપ સૌ આ દિવ્ય મહારાજ નિહાળવા આવો એવી આપ સૌને અમારા દરેક બહેનો વચ્ચે આમંત્રણ છે। કારણ કે ઘરનો પ્રસંગ હોય ને પોતાનો કાર્યક્રમ હોય ત્યાં દરેક વ્યક્તિને આમંત્રણની રાહ ન જોવાની હોય, પણ બધાય જોડાઈ જઈએ। તો આપ સૌ પણ આ દિવ્ય મહારાજમાં પધારો એવું નિમંત્રણ છે। જય દ્વારકાધીશ।